जय माताजी, जय ठाकोर समाज। रामैयानी मैटर में जे 23 तारीखे जे सम्मेलन मळवानुं हतुं ए सम्मेलन रबारी समाजनी सामे नहोतुं के पाटणना कोईपण समाजनी सामे के गुजरातना कोईपण समाजनी सामे नहोतुं। आ सम्मेलन जे पोलीस द्वारा वरघोड़ो काढी અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું। ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે, પણ કોના વરઘોડા નીકળે છે અને કોના વરઘોડા નથી નીકળતા પાટણની જે મેટર હતી, વ્યક્તિગત ઝઘડા કોઈને હોઈ શકે, એની સામે કોઈને વાંધો ન હોય। દરેક સમાજની અંદર આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બે રહીમથી મારવામાં આવ્યા હતા તબકદારોને, એવા તમામે તમામ ગુજરાતમાં તમામે તમામ જગ્યાએ પોલીસ તમામે તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે, એની સામેનું આ સંમેલન હતું। ફરીવાર આવી ભૂલ ન કરે સરકાર અને પોલીસ, એની સામેનું સંમેલન હતું। પરંતુ શું બન્યું એમાં મારે પડવું નથી। વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। હું ફરીવાર કહું છું કે સરકાર વારે વારે વરઘોડાના નામે આવા કૃત્યો ન કરે એના માટે આપણે એકતા બતાવવાની હતી। કોઈ રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એની સામેનું આ સંમેલન નહોતું, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર અને દરબાર સમાજ એક થઈ રહ્યો હતો, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો હતો। એ સમાજ એક ના થાય, એક ખાટલે ન બેસે, એક મોડવે ભેગા ન થાય અને એની એકતા તોડવા માટેનું જે ષડયંત્ર હતું એ આજે સતું થયું છે। કોને કર્યું કે કોને નથી કર્યું એમાં મારે પડવું નથી। હું એટલું ચોક્કસ કહીશ કે રામૈયાની મેટરથી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામે તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરીશ એ નહીં કરવી જોઈએ। આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા। એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે સમાજની એકતા વધે, સમાજનું સંગઠિત બને અને સમાજ શિક્ષિત બને, એ દિશામાં આપ સૌ આપણે કાયમ આગળ વધીએ। ભારત માતા કી જય।